વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે તે સમયે હમણાં એકાદ મહિના જેવી વચ્ચે રજા હતી અને હવે આપણે આ વિડીયો ચાલુ કર્યો છે. તો હવે આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ ભણવાનું છે. બહુ સરળ ચેપ્ટર છે, નાનું ચેપ્ટર છે. થોડાક ઘણા દાખલાઓની ગણતરી આવે છે અને તમારું જેટલું બેઝિક ક્લિયર હશે એટલી તમને વધારે ખબર પડશે. તો ચેપ્ટર નંબર 3 આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ. ચેપ્ટર નંબર 3 છે એનું નામ છે વિદ્યુત રસાયણ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ઇંગ્લિશની અંદર કહેવાય. શરૂઆતના મેં નોંધ સ્વરૂપે મુદ્દાઓ લખેલા છે. આ મુદ્દાઓ છે એ તો ખાલી જસ્ટ એમના ઇન્ફોર્મેશન માટે છે. પ્રસ્તાવનાની અંદર આ મુદ્દાઓ આપેલા હતા એટલે મેં તમને આની અંદર નોંધ સ્વરૂપે દર્શાવી દીધા છે. આનો કોઈ સવાલ કે ક્વેશ્ચન બનતો નથી, બરાબર છે. જસ્ટ ફોર ઇન્ફોર્મેશન માટે તમારે આ બધી વસ્તુ યાદ રાખવાની છે. તો જોઈએ, પહેલું આપણે શું આપ્યું છે કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા મુક્ત થતી ઉર્જાથી વિદ્યુત ઉત્પન્ન થાય છે. હવે રાસાયણિક પ્રક્રિયા દ્વારા મુક્ત થતી ઉર્જાથી વિદ્યુત ઉત્પન્ન થાય છે. હવે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? હવે તમે કેમિસ્ટ્રી ભણો છો તો કેમિસ્ટ્રીનો અર્થ જ રાસાયણિક પ્રક્રિયા થાય, બરાબર છે. એક્ઝામ્પલ તરીકે એક નોર્મલ રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ તો દહન. દહન તો બધાને ખબર હોય નોર્મલી. દહન એટલે શું? તો કે કોઈ પણ વસ્તુને હળગાવો ને એમાંથી પ્રકાશ અને ઉર્જા છૂટી પડે તો એને દહન કહેવાય. તો આને રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયા એટલે આમ તમે કોઈ બી જગ્યાએ ક્રિયા થતી હોય ને સમીકરણો દેખાય એને જ રાસાયણિક પ્રક્રિયા ન કહેવાય. આ તો આપણે એ પ્રક્રિયાઓને રાસાયણિક સમીકરણ સ્વરૂપે રજૂ કરીએ છીએ. બાકી તો મોટા ભાગે રાસાયણિક પ્રક્રિયા એટલે મેં તમને એક નોર્મલી જે દહનનું ઉદાહરણ આપ્યું તે દૂધમાંથી દહીં બનવું એ રાસાયણિક પ્રક્રિયા, ખોરાક રંધાવો તે રાસાયણિક પ્રક્રિયા, આપણા શરીરની અંદર થતી જૈવ રાસાયણિક પ્રક્રિયા, એ તો આપણે એને સમીકરણ સ્વરૂપે દર્શાવીએ છીએ. બાકી તો એક નોર્મલ જે ક્રિયા થતી હોય એ રીતની જ ક્રિયા હોય છે. તો અત્યાર સુધી રાસાયણિક પ્રક્રિયાનો બધી જગ્યાએ બધી બહુ ઉપયોગ થયો. હવે આ ચેપ્ટરમાં આપણે એવી જ રાસાયણિક પ્રક્રિયા ભણવાની છે કે જે રાસાયણિક પ્રક્રિયા મારફતે આપને વિદ્યુત ઉર્જા મળે અથવા વિદ્યુત ઉર્જા આપવાથી રાસાયણિક પ્રક્રિયા થાય. આપણે અહીંયા માત્ર ને માત્ર એવી જ બે પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે કે જે પ્રક્રિયા થઈ વિદ્યુત ઉર્જા મળે અથવા તો આપણે વિદ્યુત ઉર્જા આપીએ ને રાસાયણિક પ્રક્રિયા થાય. બીજું સ્ટેપ આપણો બીજો મુદ્દો એવો છે કે વિદ્યુતની મદદથી રાસાયણિક પ્રક્રિયા થઈ શકે. જેમ રાસાયણિક પ્રક્રિયા થઈને તમને વિદ્યુત મળે એમ વિદ્યુતની મદદથી પણ તમે રાસાયણિક પ્રક્રિયા કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે આનું ઉદાહરણ આપવું હોય કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થઈને વિદ્યુત મળે તો બેટરી. કારની અંદર બેટરી હોય, બાઇકની અંદર બેટરી હોય, બરાબર છે. તો કાર અને બાઇકમાં જે બેટરી છે એ બેટરીની અંદર રસાયણ ભરેલું છે. સેલ છે રમકડાના, ઘડિયાળના સેલ, રિમોટના સેલ, એમાંય રસાયણ ભરેલું છે ને તમે એમાંથી વિદ્યુત મેળવો છો અને તમે એનો ઉપયોગ કરો છો. બીજો પોઈન્ટ છે વિદ્યુતની મદદથી રાસાયણિક પ્રક્રિયા. વિદ્યુતની મદદથી રાસાયણિક પ્રક્રિયા એટલે કે તમે કોઈ પણ વસ્તુ છે એની અંદર આપણે કહીએ કે ભાઈ પ્લેટ ચડાવવાની વાત, ગ્લેઝ ચડાવવાની વાત. દાખલા તરીકે આપણે જોઈએ તો આખે આખું સોના જેવું હોય પણ અંદર સોનું હોય નહીં. એટલે કે ધાતુના ઘરેણા ઉપર આપણે કેમ બોલી ઇલેક્ટ્રોપ્લેટિંગ પદ્ધતિ 10મા ધોરણમાં આવતી, એટલે હાવ સાદી ભાષામાં કહીએ તો ખોટા ઘરેણા હોય એને સોના જેવા દેખાડવા માટે 1 ગ્રામ સોનાના ઘરેણા કે કોઈ એક ધાતુ ઉપર અન્ય ધાતુનું પડ ચડાવવું, તો વિદ્યુતની મદદથી પ્રક્રિયા થાય છે. તો આ બે મુદ્દાઓનો અર્થ એ થાય. ધાતુઓ NaOH, Cl2, F2 અને બીજા ઘણા સંયોજનો. ધાતુઓ સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, ક્લોરિન Cl2, ફ્લોરિન F2 અને બીજા કેટલાય સંયોજનો છે જે વિદ્યુત રાસાયણિક પદ્ધતિથી પેદા કરી શકાય છે. તે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. કોઈ પણ રસાયણ છે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે અને તમે વિદ્યુત મેળવો છો તો એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી એનો સિદ્ધાંત થયો. આ પ્રક્રિયા ઓછી પ્રદૂષક છે, એટલે કે આમાં તમારે કોઈ પણ પ્રકારનો ધુમાડો ઉત્પન્ન નથી થતો, પ્રદૂષણ નથી થતું. એટલે આ પર્યાવરણની મિત્ર છે. આ પ્રક્રિયા છે પર્યાવરણની મિત્ર એટલા માટે કહેવાય કારણ કે આમાં કોઈ પ્રકારનો ધુમાડો કે પ્રદૂષણ ઉત્પન્ન જ નથી થતું. સંવેદની સંકેતોનું મગજના કોષો મારફતે સંચરણ અને કોષો વચ્ચે સંદેશા વ્યવહાર વગેરે વિદ્યુત રસાયણ છે. જે લોકો બાયોલોજી ભણતા હોય ને જેમને બાયોલોજી ગ્રુપ છે મોટા ભાગે, એને તો આ બે મુદ્દાઓ ખ્યાલ જ હોય કે આપણા શરીરની અંદર જે કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, આપણા મગજમાં જે કોઈ સંકેતોનું નિર્માણ થાય છે એ સૌપ્રથમ રસાયણ સ્વરૂપે સંકેતો પેદા થાય અને પછી એનું વિદ્યુતમાં રૂપાંતરણ થાય.
તો આપણા આખા શરીરનું સંચારણ છે ને એ આવી રાસાયણિક પ્રક્રિયાઓ મારફતે જ થાય છે. તો આ એક થોડાક નોર્મલી મુદ્દા હતા જે મારે તમને કહેવાના હતા, મેં તમને કહી દીધા. ખાસ તો આમાંથી કોઈ વસ્તુ પૂછાય એવી મારી દ્રષ્ટિ પ્રમાણે તો લાગતી નથી. હવે તમારી રીતે તમે આ મુદ્દાઓને રિફર કરી જોવા. નેક્સ્ટ હવે એના પછી જઈએ તો વિદ્યુત રાસાયણિક કોષની આકૃતિ દોરીને સમજાવો. આમ તો આને ડેનિયલ કોષ પણ કહેવાય, અને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય, ડેનિયલ કોષ કહેવાય, ગેલ્વેનિક કોષ કહેવાય. ટૂંકમાં તમને ડેનિયલ કોષ પૂછે તો પણ તમારે આ જવાબ લખવાનો છે. તમને વિદ્યુત રાસાયણિક કોષની આકૃતિ દોરીને સમજાવો તો પણ આ તમારે જવાબ લખવાનો છે. અને તમને એમ પૂછે કે ગેલ્વેનિક કોષ સમજાવો તો પણ તમારે આ જ જવાબ લખવાનો છે. આ મેં તમને આકૃતિ આપેલી છે. ટેક્સ્ટ બુકમાં બધું સારી રીતે આકૃતિ આપેલી હશે. ટેક્સ્ટ બુકની આકૃતિ લગભગ 3 આકૃતિ છે, તો આપણે એ 3-4 નથી દોરવાની. મેં અહીંયા જે આકૃતિ દોરી એક જ આકૃતિ તમારે દોરવાની છે. આકૃતિની થોડીક સમજ આપી દઉં તો 2 બીકર લીધા છે, બરાબર છે. એક બીકર આવડું છે અને બીજું બીકર આવડું છે. તો 2 બીકર લીધા છે અને બંને બીકરની અંદર રસાયણો ભરેલા છે. એક રસાયણ છે એ ઝિંક સલ્ફેટ નો ક્ષાર અને બીજું રસાયણ છે કોપર સલ્ફેટ નો ક્ષાર. એટલે 2 રસાયણ ભરેલા છે. એક ઝિંકનો ક્ષાર ધરાવતું રસાયણ અને એક કોપરનો ક્ષાર ધરાવતું રસાયણ. 2 સળિયા મૂકેલા છે. એક સળિયો ઝિંકનો છે અને એક સળિયો કોપરનો છે. તો એ 2 સળિયાની પણ મેં તમને માહિતી આપી દીધી. બીજું એમની વચ્ચે એક શાર્ક સેતુ જોડેલો છે. શાર્ક સેતુ જોડેલો છે કે જે એક કોષને એટલે કે એક બીકરને બીજા બીકર સાથે જોડે. તો વચ્ચે એક શાર્ક સેતુ જોડેલો છે. અને હવે થશે કેવું આની અંદર, તો આની અંદર થશે એ રીતની પ્રક્રિયા આખી. હું હમણાં નીચે એક એક પોઈન્ટ લઈને સમજાવું જ છું. પણ પ્રક્રિયા કઈ રીતની થશે તો નીચે જો મેં સમીકરણ સ્વરૂપે આપી દીધું છે. ઝિંક નાના કૌંસમાં S લખેલો છે એટલે એને ઝિંકનો સળિયો બોલાય. જ્યાં S લખેલું હશે એને સળિયો બોલાશે. જ્યાં એક્યુ લખેલું હશે એને દ્રાવણ બોલાશે. જ્યાં S લખેલો હશે એટલે ઘન પદાર્થ સળિયો, અને જ્યાં એક્યુ લખેલું હશે એટલે દ્રાવણ. તો ઉપરનો જે કોષ છે ને એ કોષનું સમીકરણ નીચે લખેલું છે. હવે જો આ ચેપ્ટરની અંદર આવું બહુ પૂછાશે. સમીકરણ આપ્યું હશે તો આવી આકૃતિ દોરવાની હશે, આવી આકૃતિ આપી હશે તો સમીકરણ લખવાનું હશે. તો ખાસ આ આકૃતિ ધ્યાનમાં મગજમાં બેહીને રાખી દેજો. તો તમને આકૃતિ આપી હશે તો સમીકરણ લખવાનું, એનું ઇક્વેશન એટલે દાખલાઓની ગણતરી માટેનું સમીકરણ ને રાસાયણિક સમીકરણ 2 લખવાનું. ઘણી વખત તમને સમીકરણ આપી દીધું હશે તો તમારે આકૃતિ અને દાખલાની ગણતરી માટેનું સમીકરણ લખવું પડશે. તો બહુ IMP ક્વેશ્ચન છે. જ્યાં ન ખબર પડે ને તાત્કાલિક મને વોટ્સઅપમાં કે ફોન દ્વારા પૂછી લેજો, બરાબર છે. હવે આટલો આપણે સમય વચ્ચે એકાદ મહિનો આપણે થોડીક રજાઓ રાખી, બરાબર છે. હવે આપણે રેગ્યુલર પાછું ચાલુ કરી દેવાનું, એટલે રોજના લગભગ એક વીકના 3-4 લેક્ચર તો તમને મળતા જ રહેશે. તો આનું ખાસ ધ્યાન રાખજો. આ આકૃતિ છે. આકૃતિમાં એક કોપરનો સળિયો છે, એક ઝિંકનો સળિયો છે. એ કોપરના સળિયાની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે. ઝિંકના સળિયાની અંદર ઝિંક સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે. એમની વચ્ચે શાર્ક સેતુ જોડેલા છે અને બંને સળિયાને વાહક તાર સાથે જોડેલો છે. નીચેનું સમીકરણ આપ્યું છે કે ઝિંકનો સળિયો છે એ કોપર સલ્ફેટના ક્ષાર સાથે પ્રક્રિયા કરશે એટલે Zn+2 અને Cu મળશે. હવે આખી પ્રોસેસ આપણે સમજવાની છે. નીચે મેં વ્યાખ્યા લખી છે ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેઇક કોષની. Zn+2 અને Cu+2 આયનોની સાંદ્રતા 1 એકમ હોય ત્યારે વિદ્યુતીય પોટેન્શિયલ 1.1 વોલ્ટેજ જેટલો હોય છે. આવા ઉપકરણને ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેઇક કોષ કહે છે. એટલે હાવ હાદી ભાષામાં ઉપર જે મેં આકૃતિ દોરી છે ને આ આકૃતિને ગેલ્વેનિક કોષ કે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિ દોરીને એને મેં શબ્દ સ્વરૂપે રજૂઆત કરેલી છે કે Zn+2 અને Cu+2 આયનોની સાંદ્રતા 1 એકમ હોય ત્યારે તેનો વિદ્યુતીય પોટેન્શિયલ 1.1 વોલ્ટ જેટલો હોય છે. આવા ઉપકરણને ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેઇક કોષ કહે છે. નેક્સ્ટ એના પછી આપણે આગળ જાય. આ કોષની 3 શક્યતા છે. આપણે આકૃતિ દોરી છે ને એની 3 શક્યતા છે. એની પહેલી શક્યતા કેવી ખબર? ઇલેક્ટ્રોનનું વહન જ ન થાય એવી. બીજી શક્યતા તો કે ઝિંકથી કોપર તરફ ઇલેક્ટ્રોનનું વહન થાય. બીજી શક્યતા ઝિંકથી
કોપર તરફ ઇલેક્ટ્રોનનું વહન થાય, અને ત્રીજી શક્યતા કોપરથી ઝીંક તરફ ઇલેક્ટ્રોનનું વહન થાય. તો એ 3 શક્યતાઓ માટે તો જ્યારે એ આવડા જે મેં લખેલું છે આ સમીકરણ બરાબર એનર્જી અથવા તો એને સામાન્ય રીતે પોટેન્શિયલ કહેવાય. તો જ્યારે ઈનું મૂલ્ય 1.1 હોય ત્યારે ઇલેક્ટ્રોન પ્રવાહ વહેશે નહીં ને રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. એટલે કોષમાંથી તમે ઇલેક્ટ્રિસિટી બહાર જ નહીં કાઢી શકો જ્યારે વોલ્ટેજ 1.1 હશે ત્યારે. બીજું, જ્યારે વોલ્ટેજ 1.1 કરતાં વધુ હશે, જ્યારે વોલ્ટેજ 1.1 કરતાં વધુ હશે ત્યારે ઇલેક્ટ્રોન કોપરથી ઝીંક તરફ વહેશે. ઇલેક્ટ્રોન કોપરથી ક્યાં તરફ વહેશે? ઝીંક. એટલે આ આકૃતિમાં જુઓ, ઝીંકથી કોપર તરફ ઇલેક્ટ્રોનનું વહન થાય. તમે આકૃતિમાં જોશો ને, એટલે ઝીંકથી કોપર તરફ. તો અહીંયા તમે વિચારી શકો કે આનું મૂલ્ય ઇક્વલ ટુ 1.1 નહીં હોય, પછી આનું મૂલ્ય સામાન્ય રીતે ગ્રેટર દેન 1.1 નહીં હોય, તો આ જે કોષ મેં દોર્યો છે એનું મૂલ્ય લેસ દેન 1.1 છે. તો આની 3 શક્યતાઓ છે. મેં જે 3 શક્યતાઓ બતાવેલી છે, પહેલી શક્યતા જ્યારે 1.1 હશે ત્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેશે નહીં, રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. બીજું, જ્યારે 1.1 કરતાં વધુ હશે ત્યારે કોપરથી ઝીંક તરફ ઇલેક્ટ્રોનનું વહન થાય. ઝીંક ધાતુ ઝીંક ધ્રુવ પર નિક્ષેપિત એટલે કે જમા થશે, અને કોપર ધાતુ કોપર ધ્રુવ પર ઓગળશે. એટલે હાવ સાદી ભાષામાં કહી દઉં કે આ જે દ્રાવણ છે, પેલું બોક્સ છે, એ પેલા બોક્સમાંથી ઝીંક ધાતુ ઝીંકના ક્ષારમાંથી છૂટી પડી અને સળિયા ઉપર જમા થશે અને કોપરનો સળિયો ઓગળશે, એવું એ લોકો કહેવા માંગે છે. અને છેલ્લે એના કરતાં બીજું કે જ્યારે 1.1 કરતાં ઓછું હશે ત્યારે ઇલેક્ટ્રોન ઝીંકથી કોપર તરફ વહન પામશે. એટલે ઝીંકમાંથી ઇલેક્ટ્રોનનો ઉદ્ભવ થશે અને કોપર તરફ વહન પામશે. એનોડ પર ઝીંક એનોડ જે પ્રકાર છે, એનોડ ઉપર ઝીંક ઓગળશે અને કેથોડ ઉપર કોપર જમા થશે. એટલે પહેલાં જે મેં કીધું હતું એના કરતાં થોડુંક વિરુદ્ધ શું થશે? તો કે આ સળિયા ઉપર કોપર ધાતુ વધુ જમા થશે અને આ સળિયો ઓગળશે. તો આવી એક થોડીક ચર્ચાઓ કરેલી છે. 3 શક્યતાઓની વાત કરવાની છે. તમને એમ પૂછે કે ગેલ્વેનિક કોષની ઇલેક્ટ્રિસિટી પેદા કરવા માટે કેટલી શક્યતા, અથવા ગેલ્વેનિક કોષ ક્યારે ઇલેક્ટ્રિસિટી પેદા કરી શકે, અથવા એવું પૂછે કે ક્યારે ઇલેક્ટ્રોનનું વહન કોપરથી ઝીંક તરફ થતું હોય, અથવા એવું પૂછે કે ક્યારે ઇલેક્ટ્રોનનું વહન ઝીંકથી કોપર તરફ થતું હોય, તો તમારે આ બધી વસ્તુને ધ્યાનમાં લેવાની છે. આવી પ્રક્રિયાઓનો ઉપયોગ મોટર, હીટર, પંખો અને ગીઝર વગેરે વસ્તુઓને ચલાવવા માટે કરી શકાય છે. ગેલ્વેનિક કોષની પ્રક્રિયા આપણે લખેલી જ છે, અહીંયા મેં તમને આપેલી જ છે. ઝીંક Zn solid plus Cu plus 2 aqua gives Zn plus 2 aqua gives Cu. હવે આવું સમીકરણ તમને લખતા આવડવું જોઈએ. હવે આવું સમીકરણ તમને ક્યારે લખી શકો? જ્યારે તમને આ 3 બાબતોની શક્યતાઓ 3 શક્યતાઓ તમને ખબર હોય તો તમે આવું સમીકરણ લખી શકો છો, બાકી લખી નહીં શકો. જો ઇક્વલ ટુ હોય ને તો સમીકરણ જ નહીં લખવાનું, પ્રક્રિયા થાય જ નહીં. ગ્રેટર દેન હોય ને તેમાં જો ચોખ્ખું લખ્યું છે, ઝીંક ધાતુ ઝીંક ધ્રુવ પર નિક્ષેપિત જમા થાય છે અને Cu ધાતુ Cu ધ્રુવ પર ઓગળશે. ચોખ્ખું લખ્યું છે, કોપરમાંથી ઇલેક્ટ્રોન નીકળશે અને ઝીંક તરફ વહેશે. તો સમીકરણમાં જે Zn લખ્યું ને એની જગ્યાએ સમીકરણ બદલી જાય, Zn પ્લસ 2 વત્તા Cu થઈ જાય. ખબર છે? અત્યારે મેં જે સમીકરણ લખ્યું છે ને, એ સમીકરણ ત્રીજી પ્રોસેસ માટે આવડું આ સમીકરણ છે આપણું. આ ત્રીજી પ્રોસેસ માટે આવડું આ સમીકરણ છે. બીજી પ્રોસેસ માટે આનું આ જ સમીકરણ લખવાનું, પણ Zn છે અહીંયા ઉપર પ્લસ 2 આવી જાય ને Cu ઉપર કાંઈ નહીં આવે. ખ્યાલ પડ્યો તમને? ન ખબર પડે તો હજી મને એક વખત પૂછી જોજો. થોડીક આ ઓનલાઈન શિક્ષણની થોડીક મર્યાદા હોય, એમાં હું તમને ન કહી શકું, છતાં હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. જો તમને ખ્યાલ ન પડે તો વોટ્સએપમાં કે મને કોલ કરીને પૂછજો. નેક્સ્ટ એના પછી આ પ્રક્રિયાની અર્ધ પ્રક્રિયા સમીકરણ લખવું પડે. આખી પ્રક્રિયા છે, બરાબર છે, તો આ આખી પ્રક્રિયાનું આપણું અર્ધ પ્રક્રિયા સમીકરણ લખવાનું છે. જે આખી આ પ્રક્રિયાઓ છે આપણી, તેની આપણી અર્ધ પ્રક્રિયા સમીકરણ લખવાનું છે. હવે આનું આપણે અર્ધ પ્રક્રિયા સમીકરણ કેવી રીતે લખી શકાય? આ જે પ્રક્રિયા છે એનું આપણે અર્ધ પ્રક્રિયા સમીકરણ કેવી રીતે લખી શકીએ?
એટલે કે આ જે પ્રક્રિયા છે ને એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. આ 6થા ધોરણમાં આવે છે, 9મા ધોરણમાં આવે છે અને 10મા ધોરણમાંય આવે છે. રેડોક્સ પ્રક્રિયા એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. તો આ રેડોક્સ પ્રક્રિયાનું સમીકરણ આપેલું છે Zn + Cu + 2 gives Zn + 2 + Cu. હવે મને કેમ ખબર પડે કે કઈ પ્રક્રિયા ઓક્સિડેશન છે ને કઈ પ્રક્રિયા રિડક્શન છે? તો જો એર આપેલા, આ તમે જોઈ શકો છો, બરાબર. એર આપેલા એટલે એર આપેલાની વાત કરીએ તો એરોપેલા છે, એરોપેલા એ એરોપેલાની જે કોઈ પદાર્થો છે એ એરાપેલાને પ્રક્રિયક કહેવાય. એટલે આ બધા પ્રક્રિયક અને આ બધા છે એને નિપજ કહેવાય. તો એરા પહેલાંની જે કાંઈ વસ્તુ છે એને પ્રક્રિયક કહેવાય અને એરા પછીની જે કાંઈ વસ્તુ છે એને નિપજ કહેવાય. તો એરા પહેલાંનું જે કોઈ વસ્તુ છે એને પ્રક્રિયક અને એરા પછીની જે કોઈ વસ્તુ છે એને નિપજ કહે છે. હવે આપણે પ્રક્રિયકમાં જોવાનું, તો પ્રક્રિયકની અંદર હું તમને બતાવી દઉં છું, બરાબર છે. તો પ્રક્રિયકની અંદર તમે ધ્યાનથી જોશો તો પ્રક્રિયકની અંદર આ ઝીંક છે, તો ઝીંક ઉપર જુઓ કે ઘાત નથી અને નિપજની અંદર જો Zn+2 છે. એટલે ઝીંક છે એની ઘાતમાં વધારો થયો. ઝીંક ઉપર એકોય ઘાત નહોતી, 0 હતી અને પ્રક્રિયા પછી ઝીંક ઉપર +2 ઘાત થઈ. જે પ્રક્રિયક છે એનું રૂપાંતર જ્યારે નિપજમાં થાય અને એની ઘાતમાં વધારો થાય એટલે સમજી લેવાનું કે એ ઓક્સિડેશન પ્રક્રિયા છે. ખબર પડી? અહીંયા તમે જોઈ શકો છો પ્રક્રિયકમાં એટલે કે પેલા ઝીંકની અંદર સામાન્ય રીતે પેલો ઝીંક છે એ પેલા ઝીંકની અંદર ઘાત નથી, બીજા ઝીંકની અંદર ઘાત આવી ગઈ તો Zn ઉપર કાંઈ ઘાત નહોતી, 0. પ્રક્રિયા થઈ પછી એની ઉપર +2 ઘાત થઈ. એટલે આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે. એટલે તમે હવે જોઈ શકો છો સામાન્ય રીતે કે આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો મેં જો એ લખ્યું Zn gives Zn+2 + 2 ઇલેક્ટ્રોન માઇનસ. જો આ ઓક્સિડેશન પ્રક્રિયા તમને આપી દીધી. નેક્સ્ટ એના પછી આપણે કહીએ એ રીતે બીજું વિરુદ્ધ વિચારીએ, બરાબર છે. વિરુદ્ધ વિચારીએ તો તમે જોઈ શકો છો, બરાબર છે. તમે અહીંયા ખાસ ધ્યાનથી જોઈ શકો છો કે Cu+2 અને અહીંયા Cu તો +2 હતા, ઓલી બાજુથી ખાલી Cu થયા, ઘાતમાં ઘટાડો થયો એટલે કોપરનું રિડક્શન થાય. અહીંયા તમને પહેલું સમીકરણ આપ્યું છે કોપરનું રિડક્શન કે Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવી અને Cu બને છે. તો ખાસ તમને આ અર્ધ પ્રક્રિયા સમીકરણ લખતા આવડવા જોઈએ. જ્યાં લગીન તમને આ અર્ધ પ્રક્રિયા સમીકરણ લખતા નહીં આવડે ત્યાં લગીન તમે એક પણ દાખલો ગણી શકશો નહીં, બરાબર. એટલે આની તો પ્રેક્ટિસ આપણે કરશું બી, પણ આ મેં તમને કીધું ને એમ ઓનલાઈનમાં થોડીક મારી લિમિટેશન આવી જાય. પાસે હોય ને તો હું તમને હજી વ્યવસ્થિત સમજાવી શકું, પણ આ રીત થોડીક મારી લિમિટેશન છે. છતાંય મેં તમને શીખડાયું પ્રક્રિયક અને નિપજ ઉપરથી જોઈ લેવાનું, બરાબર છે. Zn ઉપર કોઈ ઘાત નહોતી, ઓલી બાજુ ઘાત છે એટલે એને ઓક્સિડેશન કહેવાય. Cu ઉપર ઘાત હતી, ઓલી બાજુ એટલે કે નિપજ બાજુ ઘાત નથી એટલે એને રિડક્શન કહેવાય. તો ઓક્સિડેશન રિડક્શન સમીકરણ મેં તમને સમજાવી દીધા છે. આ પ્રમાણિત ડેનિયલ કોષના બે જુદા જુદા ભાગોમાં વિભાજિત થાય છે. રિડક્શન પ્રક્રિયા કોપર વિદ્યુત ધ્રુવ પર અને ઓક્સિડેશન પ્રક્રિયા ઝીંક વિદ્યુત ધ્રુવ ઉપર થાય. આ આકૃતિમાં સામાન્ય રીતે આ ઝીંક છે એ ઝીંક ઉપર ઓક્સિડેશન ને રિડક્શન પ્રક્રિયા છે એ ક્યાં ક્યાં થાય? તો ઝીંક છે એને તમે જોયું હતું કે ઝીંક ઉપર કોઈ ઘાત નહોતી, પ્રક્રિયા થઈ ગયા પછી Zn+2 બન્યું હતું એટલે ઝીંક છે એના સળિયા ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે અને કોપર છે એ કોપરના સળિયા ઉપર રિડક્શન પ્રક્રિયા થાય છે. નેક્સ્ટ હવે એના પછી આપણે આગળ જાય. આ બંને ભાગોને અર્ધકોષ કહે છે. આ બંને અર્ધકોષને વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. તમે જોઈ શકો છો આકૃતિની અંદર, બરાબર. સામાન્ય રીતે બે જે સળિયા છે એ બંને સળિયાને આપણે દ્રાવણમાં ડુબાડેલા છે. એક ઝિંક સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલો છે અને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલો છે. એના પછી આપણે આગળ જઈએ. જો વિદ્યુત ધ્રુવો અલગ અલગ દ્રાવણમાં ડુબાડેલા હોય તો ક્ષાર સેતુની જરૂર પડે. વિદ્યુત ધ્રુવો અલગ અલગ દ્રાવણમાં ડુબાડેલા હોય તો ક્ષાર સેતુની જરૂર પડે અને એક જ દ્રાવણમાં ડુબાડેલા હોય તો ક્ષાર સેતુની જરૂર પડતી નથી. આનો અર્થ શું થાય? તો તમે આકૃતિની અંદર જુઓ.
આ તમે જોઈ શકો છો કે ઝીંકનું જે ચોસલું છે, ઝીંકનો સળિયો છે અને કોપરનો સળિયો છે, એ બે અલગ અલગ પાત્રની અંદર છે. ઝીંકનો સળિયો છે અને કોપરનો સળિયો છે, એ બે અલગ અલગ બીકરની અંદર છે. એટલે વચ્ચે મેં છે એ વચ્ચે સામાન્ય રીતે આપણે ક્ષારક સેતુ જોડ્યું. વચ્ચે આપણે એટલે તો ક્ષારક સેતુ જોડ્યા. બે અલગ અલગ પાત્રમાં છે એટલે ક્ષારક સેતુ જોડવો પડે. જો બે એક જ પાત્રમાં હોત ને તો આપણે ક્ષારક સેતુ ન જોડત. તો ક્ષારક સેતુ ત્યારે જ જોડવાનો જ્યારે બે સળિયા બે અલગ અલગ પાત્રમાં હોય ત્યારે. જ્યારે ક્ષારક સેતુ ક્યારે ન જોડવાનો હોય? એક જ પાત્રની અંદર બંને સળિયા હોય ત્યારે. નેક્સ્ટ એના પછીથી આપણે આગળ જાય તો પ્રક્રિયા દરમિયાન ધાતુ આયન, હું આ લીટી બોલું છું, પ્રક્રિયા દરમિયાન ધાતુ આયન દ્રાવણમાંથી વિદ્યુત ધ્રુવ પર જમા થાય છે અને ધન વીજભાર બને છે. આ જ સમયે બીજો વિદ્યુત ધ્રુવ છે એ ઇલેક્ટ્રોન વિદ્યુત ધ્રુવ પર જમા થાય છે અને ઋણ વીજભાર બને છે. એટલે કે એ તમને હાવ નોર્મલી કહેવા માગે છે કે ભાઈ આવી રીતની જ્યારે વ્યવસ્થા હોય ત્યારે સામાન્ય રીતે કોઈ એક સળિયો છે એ ધન વીજભાર અને કોઈ એક સળિયો છે એ ઋણ વીજભાર બને છે. એટલે આ તમને માત્ર ને માત્ર એવું કહેવા માગે છે કે આ જ્યારે પ્રક્રિયા થતી હશે ત્યારે સામાન્ય રીતે તમે જોઈ શકો છો. શું જોઈ શકો છો? તો તમે આ રીતનું જોઈ શકો છો કે આ ઋણ ધ્રુવ બન્યો અને આ સળિયો છે એ ધન ધ્રુવ બન્યો. તો ઝીંકનો સળિયો ઋણ ધ્રુવ બન્યો, કોપરનો સળિયો ધન ધ્રુવ બન્યો. એટલે તમને આવું વાક્ય લખતા ન આવડે ને તો તમારે ખાલી એમ લખવાનું કે પ્રક્રિયા દરમિયાન ધાતુ આયનની અદલા બદલી થવાથી એક સળિયો ધન વીજભાર બને છે જ્યારે બીજો સળિયો ઋણ વીજભાર બને છે. એટલે તમારા આ બંને મુદ્દા આવી જશે. નેક્સ્ટ એના પછી જેને લીધે બંને વિદ્યુત ધ્રુવો પર પોટેન્શિયલ તફાવત વિકસે છે અને વિદ્યુત ધ્રુવ જેને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. જેને લીધે બંને વિદ્યુત ધ્રુવ વચ્ચે તફાવત વિકસે છે અને વિદ્યુત પોટેન્શિયલ કહે છે. એટલે આનો અર્થ શું થાય કે આ પહેલાં આકૃતિ હતી ને તો પહેલી આકૃતિમાં કંઈ નોર્મલી સળિયા જ હતા. જે ઝીંક હતો એ ઝીંકનો સળિયો હતો, જે કોપર હતો એ કોપરનો સળિયો હતો. પણ રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે ખાલી સળિયા ન રહેતા. એક સળિયો છે એ એક સળિયો સામાન્ય રીતે તમારો ઋણ ધ્રુવ બની ગયો અને બીજો સળિયો છે એ તમારો ધન ધ્રુવ બની ગયો. ઋણ અને ધન ધ્રુવને કારણે વચ્ચે તફાવત પેદા થયો. એ તફાવતને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહે છે. પેલા ખાલી એમનેમ હતું, બરાબર, ખાલી સળિયા હતા, પણ રાસાયણિક પ્રક્રિયા થવા માંડી એટલે એક સળિયો ઋણ ધ્રુવ બન્યો છે, એક સળિયો ધન ધ્રુવ બન્યો છે. એને કારણે જે પેદા થાય છે તેને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ એના પછી આપણે આગળ જોઈએ તો શું લખેલું છે? જે અર્ધકોષમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય તેને એનોડ અને જે અર્ધકોષમાં સામાન્ય રીતે રિડક્શન પ્રક્રિયા થાય તેને કેથોડ કહે છે. તો જે અર્ધકોષમાં ઓક્સિડેશન પ્રક્રિયા એનોડ અને રિડક્શન પ્રક્રિયા કેથોડ થાય છે, જેને લીધે વિદ્યુત ધ્રુવ ધન ધ્રુવ તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ જાય છે. હવે એ તમને હું આકૃતિની અંદર સમજાવું. એટલે આપણે જોયું હતું જે તે સમયે સમીકરણને આધીન આપણે જોયું હતું કે ઝીંક ધ્રુવ છે એ ઝીંક ધ્રુવ અને બીજો આપણો કોપર ધ્રુવ હતો કોપર ધ્રુવ. તો આની અંદર સામાન્ય રીતે આપણે કઈ રીતની વાત થતી હતી તો કે આ ઝીંક ધ્રુવ છે એ ઓક્સિડેશન હતું. ઝીંક ધ્રુવ છે એ ઝીંક ધ્રુવનું ઓક્સિડેશન થતું હતું કારણ કે Zn હતું Zn+2 અને આ કોપર છે એનું રિડક્શન થતું હતું. જે ઓક્સિડેશન હોય એ ઓક્સિડેશનવાળી વસ્તુને એનોડ કહેવાય, એનોડ. અને આ ભાગ છે એને કેથોડ કહેવાય. એટલે જે સળિયા પર ઓક્સિડેશન થાય એને એનોડ અને જે સળિયા પર રિડક્શન થાય તેને કેથોડ કહે છે. અને તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોનનું વહન થાય છે. તમે જોઈ શકો છો વ્યવસ્થિત તમને થોડુંક આપણે દર્શાવીએ તો તમે જોઈ શકો છો જો ઇલેક્ટ્રોનનું વહન થાય છે. તો આ રીતે આમ ઇલેક્ટ્રોનનું વહન થાય, એક સળિયામાંથી બીજા સળિયામાં જાય. પણ યાદ રાખજો આપણે 10મા ધોરણની અંદર શીખી ગયા કે 10મા ધોરણની અંદર આપણે જ્યારે શીખી ગયા હતા ત્યારે આપણે સામાન્ય રીતે એવું હતું 10મા ધોરણની અંદર જ્યારે આપણે શીખી ગયા હતા ત્યારે આપણે એ લોકો આપણે એવું કહેતા હતા કે બેટરી હોય તો બેટરીનો મોટો લીટો હોય એ ધન ધ્રુવ હોય અને નાનો લીટો હોય એ ઋણ ધ્રુવ હોય. અને આપણે પ્રવાહની દિશા એવી બતાવતા હતા કે પ્રવાહની દિશા છે એ પ્રવાહની દિશા સામાન્ય રીતે
ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જતી હતી, ધન ધ્રુવથી ક્યાં જતી હતી? ઋણ ધ્રુવ તરફ. પણ યાદ રાખવાનું, ઇલેક્ટ્રોન ગતિ છે ને એ હંમેશા નિશાની દર્શાવવાની ધન ધ્રુવથી ઋણ ધ્રુવ, પણ ઇલેક્ટ્રોનનું વહન છે ને હંમેશા ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જતું હોય. હવે એ 10મા ધોરણનો ટોપિક છે કે હંમેશા જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ત્યારે પહેલાંના સમયના વૈજ્ઞાનિકો ધન ધ્રુવને જ વિદ્યુત પ્રવાહની ગતિની દિશા માનતા. પણ ઇલેક્ટ્રોનની શોધ થયા પછી ખબર પડી કે ધનને કારણે વિદ્યુત પ્રવાહ નહીં, ઋણને કારણે વિદ્યુત પ્રવાહ જાય છે. એટલે આપણે જે આકૃતિ છે ને અત્યારે આકૃતિમાં, એમાં જો ઇલેક્ટ્રોનનું વહન છે ને, ઇલેક્ટ્રોનનું વહન આ બતાવ્યું છે, એ સાચું જ છે. આમ જ ઇલેક્ટ્રોનનું વહન થાય, પણ પ્રવાહ છે ને એની નિશાની આમ ઊંધી બતાવવી પડે. ખબર પડે? તમને વિદ્યુત પ્રવાહની નિશાની પૂછી હોય તો આમ ઊંધી બતાવવાની, અને ઇલેક્ટ્રોનનું વહન પૂછ્યું હોય તો આમ જ વહન થાય. પણ આપણે જ્યારે બેટરી દોરતા હોય ને ત્યારે વિરુદ્ધ દર્શાવવામાં આવે છે, જેને રેવાજીક વિદ્યુત પ્રવાહ કહે છે. એટલે મેં અહીં લખ્યું છે કે પરંતુ દર્શાવવા માટે એને રેવાજીક વિદ્યુત પ્રવાહને લીધે હોય છે. બીજી એક નોર્મલી વ્યાખ્યા છે, અર્ધ પ્રક્રિયા છે એ અર્ધ પ્રક્રિયાની અંદર સામાન્ય રીતે અર્ધ પ્રક્રિયા છે તો અર્ધ પ્રક્રિયામાં આયનોની સાંદ્રતા 1 હોય ત્યારે વિદ્યુત પોટેન્શિયલને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. આયુપીએસસી નામ પ્રમાણે વિદ્યુત પોટેન્શિયલને પ્રમાણિત ધ્રુવ વિદ્યુત પોટેન્શિયલ પણ કહે છે. રિડક્શન પોટેન્શિયલ છે એને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 1 માર્કમાં પૂછાય તો છે, બીજું કાંઈ નથી. અર્ધ પ્રક્રિયાના આયનોની સાંદ્રતા 1 હોય ત્યારે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે, અને રિડક્શન પોટેન્શિયલને પણ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. હવેનો જે આ પ્રશ્ન છે ને એ છેલ્લો પ્રશ્ન છે આપણો, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાય એક્ઝામની અંદર. આ પ્રશ્ન આવડી ગયો આવડા બરાબર, એટલે તમને બધા જ દાખલા ગણતા આવડી ગયા. આ પ્રશ્ન એવો છે, જો શું લખેલું છે તો આપણે જોઈએ કે આની અંદર શું લખેલું છે. તો સામાન્ય રીતે આની અંદર પહેલાં શું લખેલું છે, જો ગેલ્વેનિક કોષના બંને વિદ્યુત ધ્રુવો વચ્ચે પોટેન્શિયલ તફાવતને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહે છે. એ તો આપણે આકૃતિની અંદર અગાઉ જોયું, તે વોલ્ટમાં મપાય છે. પછી આપણે બીજું શું કીધું છે, કેથોડ અને એનોડના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો તફાવત એટલે કોષ પોટેન્શિયલ, જેને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF કહે છે. બીજું, હંમેશા ગેલ્વેનિક કોષમાં એનોડ ડાબી બાજુ લખવાનો અને કેથોડ જમણી બાજુ. યાદ રાખજો, આકૃતિ દોરો ત્યારે બી એનોડ ડાબી બાજુ હોવો જોઈએ અને કેથોડ જમણી બાજુ. એને કેવા સમીકરણ વડે દર્શાવાય તો આ રહ્યું, જો રાઈટ અને લેફ્ટ. રાઈટ એટલે જમણું, લેફ્ટ એટલે ડાબું. યાદ રાખજો, જમણી બાજુ કેથોડ અને ડાબી બાજુ એનોડ. રાઈટ એટલે પહેલાં આવશે કેથોડ અને પછી એનોડ. આ એક સમીકરણ આપણે Cu+2 Ag gives Cu+2 અને Cu. હવે જો તમે આને ધ્યાનથી જોશો ને તો આમાં તમારે પહેલાં તો કોનું ઓક્સિડેશન થાય ને કોનું રિડક્શન. તો જુઓ તમે કોપર, અને તમે અહીંયા જુઓ Cu+2, તો C ઉપર ઘાત નથી, પ્રક્રિયા પછી C ઉપર +2 ઘાત છે, અહીંયા ઘાત નથી, અહીંયા ઘાત સામાન્ય રીતે નથી. જ્યારે આની ઉપર તમે ઘાત જુઓ તો આની ઉપર 2 ઘાત છે, જોઈ લો. એનો મતલબ અહીંયા ઘાત નથી ને અહીંયા 2 ઘાત છે, એટલે ઘાતમાં વધારો એટલે કોપરનું ઓક્સિડેશન થાય. તમે ઓક્સિડેશન પ્રક્રિયા તમે જોઈ શકો છો, અહીંયા લખીશ કોપરની ઓક્સિડેશન પ્રક્રિયા છે એને તમે જોઈ શકો છો. તો મેં ઓક્સિડેશન પ્રક્રિયા લખેલી છે. એવી રીતે આપણે Cuની વાત કરીએ, બરાબર છે. તો Cuની વાત આપણે કરતા હોય તો Cuની ઉપર આપણે જોઈએ, Cu પછી Agની વાત કરીએ, Ag+, અને તમે અહીંયા જોઈ શકો છો Ag+, ને તમે અહીંયા જોઈ શકો છો કે Ag ઉપર કોઈ ઘાત જ નથી. તો આમાં ઘાતનો ઘટાડો થયો તો આને રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો તમે જુઓ Ag વાળી રિડક્શન પ્રક્રિયા છે. બીજી એક બાબત કે તમે જોઈ શકો છો ઓક્સિડેશન છે ને, ઓક્સિડેશન પ્રક્રિયા એ ઇલેક્ટ્રોન ગુમાવે અને રિડક્શન પ્રક્રિયા છે ને ઇલેક્ટ્રોન મેળવે. તો આ તમે ધ્યાનથી જોયું હોય તો સામાન્ય રીતે એરા પહેલાં છે એ એરા પહેલાં ઇલેક્ટ્રોન મુક્ત થયા, અને આ એરા પછી ઇલેક્ટ્રોન એરા પહેલાં છે એ ઇલેક્ટ્રોન મેળવા.
ઓક્સિડેશન પ્રક્રિયામાં તમે જુઓ ને તો તમને અંદાજો આવશે કે સામાન્ય રીતે એમાં ઇલેક્ટ્રોન મુક્ત થયા છે એરા પછી. અને રિડક્શન પ્રક્રિયાની અંદર તમે જોશો ને તો તમને અંદાજો આવશે કે એમાં જુઓ ઇલેક્ટ્રોન મેળવ્યા સિલ્વરે. તો જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે એ કેથોડ અને જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એ એનોડ. એનોડ એટલે ઓક્સિડેશન અને કેથોડ એટલે રિડક્શન. દર્શાવાય કેમ આને? બરાબર, તો યાદ રાખજો કે સામાન્ય રીતે હંમેશા જમણી બાજુ, આ જમણી બાજુ કહેવાય. અને હવે જે રેડ કલરનો ભાગ કરું છું ને, રેડ કલરનો ભાગ, એને આપણે ડાબી બાજુ કહીએ, આને ડાબી બાજુ કહેવાય. તો આ જમણી બાજુ છે. સામાન્ય રીતે આ છે એ જમણી બાજુ છે, આ ડાબી બાજુ છે. જમણી બાજુ હંમેશા ઓક્સિડેશન આવે અને ડાબી બાજુ હંમેશા રિડક્શન આવે. યાદ રહ્યું? જમણી બાજુ તમારે આને, આ સમીકરણને આવી રીતે કોસ પોટેન્શિયલ સમીકરણ વડે દર્શાવવું એટલે આવું લખવું હોય તો આવું લખવા માટે તમારે સૌ પ્રથમ સેજ ઉપર લઈ લો એટલે તમને ખ્યાલ આવે. આવું લખવા માટે સૌ પ્રથમ તમારે આવું સમીકરણ લખવા માટે તમારે સૌ પ્રથમ જમણી અને ડાબી બાજુ નક્કી કરવી પડશે. આવડું આ સમીકરણ તમારે લખવું હોય તો જમણી બાજુ છે અને ડાબી બાજુ, તો તમે લખતા હોય તમારો જમણો હાથ હોય એ જમણી બાજુ હોય અને ડાબો હાથ હોય એ ડાબી બાજુ હોય. તો તમે જોઈ શકો છો કે આ એજી વાળું છે એ જમણી બાજુ કેથોડ, બરાબર છે, જમણી બાજુ ને ડાબી બાજુ હોય. તો એ એક તમે યાદ રાખજો, બરાબર છે. તો જમણી બાજુ અને ડાબી બાજુ એની વચ્ચે બે ઊભા લીટા એક સાર સેતુના છે, CU થી CU+2 ને AG+ થી AG. જમણી બાજુ હોય એ અહીં લખેલું જ છે, જમણી બાજુ હોય કેથોડ હોય, ડાબી બાજુ હોય એનોડ હોય. જમણી બાજુ હોય કેથોડ અને ડાબી બાજુ હોય એનોડ, એ મેં લખી જ દીધું છે તમને, બરાબર છે. તો જમણી બાજુ હોય કેથોડ અને ડાબી બાજુ હોય એનોડ હોય એટલે એજી વાળું છે એ કેથોડ છે એટલે મેં આ ડાબી બાજુ દર્શાવ્યું, સોરી જમણી બાજુ દર્શાવ્યું. ડાબી બાજુ એનોડ CU છે એટલે મેં એ સામાન્ય રીતે ડાબી બાજુ દર્શાવ્યું. નીચે સમીકરણ E cell is equal to E right minus E left E કેથોડ માઇનસ એનોડ, કારણ કે જમણી બાજુ કેથોડ હોય ને ઓલી બાજુ એનોડ હોય. કેથોડમાં એજી વાળું સમીકરણ છે ને એનોડમાં. શક્ય હોય તો સમજવાનો પ્રયત્ન કરજો, ન સમજાય તો પાછું થોડું ઘણું મને પાછું પૂછજો એટલે હું તમને સમજાવી દઈશ. હવે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટની અંદર આપણે નમસ્ત સમીકરણ છે ને થોડા ઘણા દાખલા છે એ સમજશું. એ પણ હું તમને 1-2 દિવસમાં વિડીયો મોકલી દઈશ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. When a strip of zinc metal is immersed in an aqueous copper-2 sulfate solution, electrons are transferred from zinc to the copper-2 ions. Copper metal deposits on the zinc strip and collects at the bottom of the flask. Zinc atoms are oxidized to zinc-2 ions, which enter the solution. This spontaneous oxidation-reduction reaction is summarized in the chemical equation shown. The spontaneous copper-zinc oxidation-reduction reaction can be made to yield useful electrical work by incorporating it in a voltaic cell. The zinc electrode is immersed in a solution of zinc sulfate. The copper electrode is immersed in a solution of copper-2 sulfate. No current flows through the light bulb because the electrical circuit is not complete. To complete the electrical circuit, we add a tubular bridge filled with aqueous sodium sulfate solution with a porous plug on each end. We now have a complete circuit and current flows. When we replace the light bulb with a voltmeter, we find that the cell has a potential or voltage of 1.1 volts. The copper electrode is the positive electrode, and the zinc electrode is the negative electrode. As the cell reaction proceeds, zinc atoms of the zinc electrode lose electrons and move into the solution as zinc ions. At the same time, copper-2 ions acquire electrons at the copper electrode and form copper metal. The reaction in the left-hand compartment is oxidation of zinc. The electrode at which oxidation occurs is called the anode. The reaction in the right-hand compartment is reduction of copper. The electrode at which reduction occurs is called the cathode. Electrons flow from the anode to the cathode through the external circuit.
To maintain electrical neutrality in the two cell compartments, ions must move through the salt bridge. In summary, remember that in a voltaic cell, the anode at which oxidation occurs is the negative electrode. The cathode at which reduction occurs is the positive electrode. Electrons flow through the external circuit from anode to cathode. टॉयज में या फिर टॉर्च में यूज होता है। इन सेल में हमारे पास केमिकल को कन्वर्ट किया जाता है इलेक्ट्रिकल एनर्जी में। जहाँ तक बात है कंस्ट्रक्शन ऑफ द गैल्वेनिक सेल की, तो आप स्क्रीन पर देख सकते हैं कि हमारे पास ये एक गैल्वेनिक सेल है। इसमें हमारे पास जो है 2 कंटेनर्स हैं। फर्स्ट कंटेनर में हमारे पास जिंक सल्फेट का सोल्यूशन है और इस जिंक सल्फेट के सोल्यूशन में जिंक इलेक्ट्रोड को डिप किया गया है, जबकि सेकंड कंटेनर में हमारे पास कॉपर सल्फेट का सोल्यूशन है और इस सोल्यूशन में हमारे पास कॉपर इलेक्ट्रोड को डिप किया गया है। इन 2 इलेक्ट्रोड्स को कनेक्ट किया गया है वायर के थ्रू। साथ ही आप देख सकते हैं कि हमारे पास इन 2 कंटेनर्स को जो कि आपस में कनेक्ट कर रहा है वो एक साल्ट ब्रिज है। अब इस साल्ट ब्रिज का क्या काम है? ये साल्ट ब्रिज जो होता है ये बैलेंस करता है हमारे पास चार्ज को वोल्टेज या फिर गैल्वेनिक सेल में। ठीक है, अब हम बात करेंगे कि यहाँ पर हमारे पास जो है ऑक्सीडेशन एंड रिडक्शन होता है गैल्वेनिक सेल में। तो अब हमारे पास कौन से सेल में ऑक्सीडेशन और कौन से में रिडक्शन होगी? अगर बात की जाए, यहाँ पर ये एक कंप्लीट सेल है जिसे गैल्वेनिक सेल कहा जाता है। लेकिन अगर हम बात करें कंटेनर्स की, यहाँ पर मौजूद 2 कंटेनर्स हैं। एक है जिंक सल्फेट का कंटेनर एंड दूसरा है कॉपर सल्फेट का कंटेनर। अब जिंक सल्फेट का कंटेनर जिसमें हमारे पास जिंक रॉड डिप है, इसे हम कहेंगे 1/2 सेल। ठीक है, एंड दूसरा जो हमारे पास हाफ सेल है वो है हमारे पास कॉपर सल्फेट का सोल्यूशन जिसमें कॉपर का इलेक्ट्रोड डिप है। तो ये हमारे पास इस तरीके से 2 हाफ सेल हैं और जब ये 2 हाफ सेल कनेक्ट होते हैं तो एज अ रिजल्ट ये कंप्लीट वोल्टेज या फिर गैल्वेनिक सेल बन जाता है। ठीक है, अब यहाँ पर हमने देखना है कि हमारे पास ऑक्सीडेशन एंड रिडक्शन हो रहा है इस सेल में। तो कहाँ पर कौन से हाफ सेल में ऑक्सीडेशन और फिर कौन से हाफ सेल में रिडक्शन होगा? तो हमारे पास जहाँ तक बात की जाए जिंक की, तो जब कभी हमारे पास जो मेटल होता है सॉलिड की फॉर्म में होता है और यहाँ पर हमारे पास न्यूट्रल एटम्स मौजूद होते हैं। ठीक है, और जबकि हमारे पास एक्वस सोल्यूशन जो है, एक्वस सोल्यूशन में हमारे पास क्या होते हैं? ऑयंस मौजूद होते हैं और हम जानते हैं कि ऑयन के ऊपर कोई ना कोई चार्ज होता है। तो अब यहाँ पर अगर बात की जाए कि हमारे पास ऑक्सीडेशन एंड रिडक्शन कहाँ पर, ऑक्सीडेशन किस हाफ सेल में होगी और रिडक्शन कौन से हाफ सेल में होंगी, तो याद रखिए कि जो जिंक होता है ये इसका जो इलेक्ट्रॉन को पुल करने की एबिलिटी होती है वो वीकर होती है एज कंपेयर टू कॉपर। ठीक है, दैट्स वाई जो कॉपर होगा ये इलेक्ट्रॉन्स को गेन करेगा क्योंकि इसकी पुलिंग एबिलिटी ज़्यादा है एज कंपेयर टू जिंक। तो यहाँ से डिसाइड हुआ कि हमारे पास जो जिंक होगा वो इलेक्ट्रॉन को लूज करेगा जबकि कॉपर जो होगा इलेक्ट्रॉन को गेन करेगा। चलिए जानते हैं कि किस तरीके से हमारे पास ऑक्सीडेशन एंड रिडक्शन होगी। जैसे कि हम जानते हैं कि ऑक्सीडेशन मीन्स द लॉस ऑफ इलेक्ट्रॉन्स एंड द रिडक्शन मीन्स गेन ऑफ इलेक्ट्रॉन। और अभी हमने बात की कि हमारे पास ऑक्सीडेशन जो होगा जिंक ऑक्सीडाइज होगा एंड कॉपर जो होगा वो रिड्यूस हो जाएगा। सो याद रखिए कि हमारे पास जो जिंक इलेक्ट्रोड है, ठीक है, इसको हम यहाँ पर ये एज एन एनोड बिहेव करेगा, जबकि कॉपर का जो इलेक्ट्रोड है ये एक्ट करेगा एज अ कैथोड। क्योंकि हमारे पास जो एनोड होता है इस पे ऑक्सीडेशन होती है, दैट्स वाई जिंक का जो इलेक्ट्रोड है वो ऑक्सीडेशन कर रहा है जबकि कॉपर का जो इलेक्ट्रोड है वो रिडक्शन कर रहा है। ठीक है, चलिए जानते हैं कि किस तरीके से ऑक्सीडेशन एंड रिडक्शन का प्रोसेस होता है गैल्वेनिक सेल में। फ्रेंड्स, याद रखिए कि हमारे पास मेटेलिक इलेक्ट्रोड्स जो कि इस गैल्वेनिक सेल में मौजूद हैं, जो कि जिंक इलेक्ट्रोड एंड कॉपर इलेक्ट्रोड है, यहाँ पर मौजूद तमाम एटम्स जो होते हैं वो न्यूट्रल होते हैं। जबकि अगर बात की जाए हमारे पास इस सेल में मौजूद एक्वस सोल्यूशन में मौजूद मेटेलिक आयंस की, तो हम जानते हैं कि जिंक के ऊपर जो है जिंक सल्फेट में एंड कॉपर पर कॉपर सल्फेट में +2 चार्ज होता है। ठीक है, यही वजह है कि ये जो होते हैं आयोनिक मेटल्स इजीली डिसॉल्व हो जाते हैं सोल्यूशन में।
चलिए बात करते हैं हम ऑक्सीडेशन एंड रिडक्शन की इस गैल्वेनिक सेल में। तो हमारे पास जो ऑक्सीडेशन होती है वो जिंक ऑक्सीडाइज होता है। किस तरीके से ऑक्सीडाइज होता है कि ये मेटालिक इलेक्ट्रोड पर मौजूद जो जिंक होता है जब 2 इलेक्ट्रॉन्स को लूज करता है तो एज अ रिजल्ट जिंक जो है न्यूट्रल एटम से ऑक्सीडाइज हो जाता है जिंक +2 की ऑक्सीडेशन स्टेट में। अब जैसे ही जिंक 2 इलेक्ट्रॉन को लूज करता है ये 2 इलेक्ट्रॉन्स वायर के थ्रू मूव करते हैं टुवर्ड्स द कैथोड और इसके साथ ही इलेक्ट्रिसिटी जनरेट होती है। ठीक है। अब यहाँ पर जो जिंक हमारे पास एनोड पर मौजूद होता है, हमने जैसे कि अभी बात की कि इलेक्ट्रोड पर तमाम के तमाम न्यूट्रल एटम्स होते हैं और ये इलेक्ट्रॉन को लूज करने के बाद जिंक जो है +2 की ऑक्सीडेशन स्टेट में कन्वर्ट हो जाता है। सो हमारे पास ये जो जिंक +2 की ऑक्सीडेशन स्टेट में मौजूद होता है अब इस मेटालिक इलेक्ट्रोड का पार्ट नहीं रहता बल्कि इस एक्वस सोल्यूशन में आके डिसॉल्व हो जाता है। अब जो इलेक्ट्रॉन्स यहाँ से जिंक से मूव किए थे टुवर्ड्स द कॉपर की तरफ, अब यहाँ पर जो कॉपर है यहाँ पर एक्वस सॉल्यूशन में मौजूद कॉपर सल्फेट है। ठीक है, यहाँ से कॉपर सल्फेट में मौजूद जो कॉपर जिसके ऊपर +2 चार्ज है इन 2 इलेक्ट्रॉन्स को गेन करेगा। एज अ रिजल्ट हमारे पास क्या हो जाएगा, ये कॉपर जो है 2 इलेक्ट्रॉन्स को गेन करने के बाद रिड्यूस हो जाएगा कॉपर +2 से न्यूट्रल एटम में और अब हमारे पास ये अटैच हो जाएगा इस कॉपर इलेक्ट्रोड पर क्योंकि इसने 2 इलेक्ट्रॉन्स को गेन किया है और एज अ रिजल्ट कॉपर +2 से ये रिड्यूस हो गया है कॉपर 0 में। ठीक है, तो इस तरीके से कंटिन्यूसली हमारे पास जिंक जो होगा ऑक्सीडाइज होगा एंड कॉपर रिड्यूस होगा और एज अ रिजल्ट इलेक्ट्रिसिटी जनरेट होगी और विद द पैसेज ऑफ टाइम हम देखेंगे कि जिंक जैसे ही इलेक्ट्रॉन्स को लूज करता जाता है जिंक +2 की ऑक्सीडेशन स्टेट में कन्वर्ट होता जाता है और ये हमें मालूम है कि ये पार्ट ऑफ इलेक्ट्रोड नहीं रहता बल्कि ये एक्वस सॉल्यूशन में डिसॉल्व होता जाता है जिसकी वजह से विद द पैसेज ऑफ टाइम जिंक का इलेक्ट्रोड जो होगा थिनर होता जाएगा। जबकि दूसरी तरफ अगर कॉपर की बात की जाए तो कॉपर का इलेक्ट्रोड क्योंकि इलेक्ट्रॉन को गेन कर रहा है और एज अ रिजल्ट कॉपर सल्फेट जो हमारे पास एक्वस सॉल्यूशन है इसमें मौजूद कॉपर जो होंगे ये इलेक्ट्रॉन्स को गेन करने की वजह से यहाँ पर कॉपर इलेक्ट्रोड पर आके अटैच होते जाते हैं और एज अ रिजल्ट कॉपर इलेक्ट्रोड का साइज जो होता है वो बिगर होता जाता है। ठीक है, तो इस तरीके से हमारे पास कंटिन्यूसली इलेक्ट्रिसिटी जनरेट होती जाती है इस और ये हमारे पास 2 हाफ सेल्स को रिप्रेजेंट कर रहा है। एक जो है जिंक सल्फेट के सोल्यूशन में जिंक का इलेक्ट्रोड 1 हाफ सेल को रिप्रेजेंट कर रहा है क्योंकि यहाँ ऑक्सीडेशन हो रही है, दैट्स वाई इसको ऑक्सीडेशन हाफ सेल कहा जाता है। जबकि दूसरी तरफ अगर बात की जाए कॉपर सल्फेट का सोल्यूशन जो है जिसमें कॉपर का इलेक्ट्रोड डिप है ये सेकेंड हाफ सेल है क्योंकि यहाँ पर रिडक्शन हो रही है, दैट्स वाई इसको रिडक्शन हाफ सेल कहा जाता है। और ये दोनों जब हाफ सेल कंबाइन होते हैं तो एज अ रिजल्ट हमारे पास गैल्वेनिक या फिर वोल्टिक सेल बनता है जो कि कन्वर्ट करता है केमिकल एनर्जी को इलेक्ट्रिकल एनर्जी में। और ये इलेक्ट्रिकल एनर्जी क्यों प्रोड्यूस हो रही है, ड्यू टू द मूवमेंट ऑफ इलेक्ट्रॉन्स की वजह से from anode towards cathode। सेल नोटेशन जो कि रिप्रेजेंट करती है रिडॉक्स रिएक्शन को किसी भी सेल में, इसको रिप्रेजेंट करने का तरीका ये है कि पहले हम ऑक्सीडेशन हाफ रिएक्शन को लिखेंगे, इसके बाद 2 लाइंस को ड्रॉ करेंगे जो कि हमारे पास रिप्रेजेंट करता है साल्ट ब्रिज को और उसके बाद रिडक्शन हाफ रिएक्शन को लिखेंगे। जैसे कि आप देख सकते हैं कि हमारे पास जो था पहले हमने ऑक्सीडेशन हाफ रिएक्शन लिखा और ऑक्सीडेशन हमारे पास कौन ऑक्सीडाइज हो रहा था, इस केस में हमारे पास जिंक ऑक्सीडाइज हो रहा था सॉलिड से +2 की ऑक्सीडेशन स्टेट में एक्वस सॉल्यूशन में कन्वर्ट हो रहा था। दैट्स वाई सबसे पहले हमने ऑक्सीडेशन हाफ रिएक्शन लिखा और इसके दरमियान हमने एक लाइन को ड्रॉ किया। इसके बाद 2 लाइंस को ड्रॉ किया जो कि रिप्रेजेंट कर रहा है साल्ट ब्रिज को और इसके बाद फिर हम लिखेंगे रिडक्शन हाफ रिएक्शन को। जैसे कि हमने देखा कि कॉपर +2 की ऑक्सीडेशन स्टेट से जो कि एक्वस सॉल्यूशन में था कन्वर्ट हो रहा था सॉलिड की फॉर्म में और इसके दरमियान भी हमने एक लाइन ड्रॉ की। इस तरीके से हमें ये रिप्रेजेंट करता है कंप्लीट सेल के रिएक्शन को।